બનાસકાંઠાના કાંકરેજ ઓગળ તાલુકાની તાણા ગ્રામ પંચાયતની ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડી છે। આ વખતે વિવાદ છેક ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ સુધી પહોંચ્યો છે, જ્યાં વર્તમાન સરપંચ દશરથભાઈ ઠક્કરના સસ્પેન્સ હુકમને કાયમી રાખવામાં આવ્યો છે। તાણા ગામ જે ચામુંડા માતાજીની મહાસુદ સાતમની ઉજાણીથી અને થરા નગરપાલિકાને અડીને આવેલા વિસ્તાર તરીકે જાણીતું છે, ત્યાં છેલ્લા ઘણા સમયથી ભાજપના બે જૂથો વચ્ચેની આંતરિક ખેંચતાણને કારણે પંચાયત વિવાદનો અખાડો બની ગઈ છે। મૂળ વાત એવી છે કે 2022માં યોજાયેલી ચૂંટણીમાં વર્તમાન સરપંચ દશરથભાઈ ઠક્કર 3 વખતની ફેરમતગણતરી પછી માત્ર 5 વોટથી જીત્યા હતા। લોકો કહે છે કે વહીવટ સારો ચાલતો હતો, તેમ છતાં તેમની સામે ગત 4 એપ્રિલ 2025ના રોજ પંચાયતના 2/3થી વધુ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી। આમાં સરપંચના આપખુદી વર્તન અને વિકાસના કામો ન થવાના આક્ષેપો કરાયા હતા, જેના પગલે સરપંચને સસ્પેન્ડ કરીને ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોરને ચાર્જ સોંપાયો હતો। ત્યારબાદ સરપંચ દશરથભાઈએ હાઈકોર્ટમાં દાદ માંગી, જ્યાં સિંગલ જજની બેન્ચે ગયા ત્યાં ઓક્ટોબર 2025માં સસ્પેન્સનો ઓર્ડર રદ કરીને તેમને ફરી ચાર્જ પર લેવાનો હુકમ કર્યો હતો, પરંતુ આ નિર્ણય વિરુદ્ધ ડેપ્યુટી સરપંચ અભુજી ઠાકોરે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં અરજી કરી અને હવે ગત 18મી નવેમ્બર 2025ના રોજ હાઈકોર્ટની ડબલ બેન્ચના વિદ્વાન જજ સાહેબે સિંગલ જજની બેન્ચના હુકમને રદબાતલ ઠેરાવ્યો છે, એટલે કે સરપંચના સસ્પેન્સના ઓર્ડરને ડબલ બેન્ચે કાયમી રાખ્યો છે। આ ચુકાદા બાદ હવે ફરીથી ઉપસરપંચ અભુજી ઠાકોરને ચાર્જ સોંપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। જો કે આ બાબતે સરપંચ દશરથભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હજુ સુધી તેમને કોઈ સત્તાવાર હુકમ મળ્યો નથી અને જ્યારે મળશે ત્યારે તેઓ કાયદાના હુકમને શિરોમાન્ય ગણાશે। એક તરફ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે, પરંતુ તાણા અને થરાના રાજકારણમાં આ ચુકાદાથી રાજકીય ગરમાવો આવી ગયો છે। તાણા ગ્રામ પંચાયતની હદમાં દબાણો, ગેરકાયદેસર બાંધકામો, થરા તાણા રોડ પર ચોમાસામાં ભરાતા પાણી અને રખડતા પશુઓથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। લોકોની ઈચ્છા એ છે કે હવે રાજકીય કાવાદાવા બંધ થાય અને તાત્કાલિક ધોરણે વિકાસના કામો થાય। તાણા ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા રસપ્રદ રહેતી હોય છે અને આ ઘટનાએ ફરી એકવાર આ પંચાયતને ચર્ચામાં લાવી દીધી છે। ત્યારે જોવાનું એ રહે છે કે નવા વહીવટકર્તા હવે ગામના વિકાસના અધૂરા કામોને કેટલી ઝડપથી આગળ વધારે છે।